દિવાળી ટાણે બોરસદ પાલિકાએ હટાવી છે લારીઓ। ગંજ બજાર પાસે ઊભી રહેતી લારીઓને ટીમે હટાવી। પાલિકાની કામગીરી સામે લારી ચાલકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। લારી ચાલકોમાં નિરાશા છે। પાલિકા સામે ભેદભાવભરી નીતિ રાખતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તહેવાર સમયે જ દબાણો હટાવવાની કામગીરીથી હાલ નારાજગી જોવા મળી રહી છે। અમે સાહેબ ने 8 દાડા ધંધો કર્યું એમાં ત્યાં કોઈ શાક ચાલતું નહીં, શાક બગડી જાય છે એ મજબૂરીમાં પાછા આવે છે। એનું કોઈ નડતા જો ખાડામાં છે, ભરવા દેવું છે, કુવા આગળ છે, બસ સ્ટેન્ડ છે, કોઈ જગ્યા પર ખાલી નહીં। આ એક તરફા ચાલે છે। અમે એક જ કહેવા માંગીએ છીએ કે એક તરફા કેમ ચલાવે છે સરકાર? અમે કેમ આટલા વર્ષોથી વેચીએ છીએ? કોઈ દુકાનવાળાને પૂછી લો, કોઈ દુકાનવાળો એમ કહી દે કે કમ્પ્લેન્ટ છે તો અમે આ લારીઓ આગળ લઈ જઈએ। કોઈ કોઈની નડતર નથી। આ બધું એક તરફા ચાલે છે ભાઈ। બોલો બધી જગ્યાએ આ બાજુ એને મૂકી દે સ્થાનિક બધી જ લારીઓ બસ સ્ટેન્ડની ફુવારાની બરિયાદીઓની બધી તો વેપાર ચાલે। આ વેપાર તૂટી જાય છે અને પેલેવાનો વેપાર બંધાઈ જાય છે।